તો ચેપ્ટર 2 એમાં યુનિટ 3 તરફ આગળ વધી રહ્યા છીએ, જેનું નામ છે ટ્રાયલ બેલેન્સ. ગુજરાતીમાં જેને આપણે બોલતા કાચું સર્વે, ઇંગ્લિશમાં ને બોલશો આપણે ટ્રાયલ બેલેન્સ. અકાઉન્ટની પ્રોસેસમાં ટ્રાયલ બેલેન્સ આપણું થર્ડ સ્ટેજ છે. સ્ટેજ બોલો, સ્ટેપ બોલો, ગુજરાતીમાં કહો તો પગથિયું છે, તબક્કો છે. તો બો છે જર્નલ એટલે કયું ફેઝ? ફર્સ્ટ. લેઝર બુક સેકન્ડ અને ટ્રાયલ બેલેન્સ થર્ડ. તો ત્રીજો તબક્કો શીખવા જઈ રહ્યા છીએ આપણે. ઓકે. ટ્રાયલ બેલેન્સ પ્રિપેર કરવાની. ટ્રાયલ બેલેન્સ પ્રિપેર કરવાની 3 મેથડ છે, 3 રીત છે. ટ્રાયલ બેલેન્સ પ્રિપેર કરવાની મેથડ એટલે ટાઈપ ઓફ મેથડ. મેથડ ઓફ પ્રિપેર ટ્રાયલ બેલેન્સ. શોર્ટમાં નીકળો ટીબી, ઉધરસ, ટ્રાયલ બેલેન્સ. મેથડ ઓફ પ્રિપેર ટીબી એટલે ઉધરસ નહીં, ટ્રાયલ બેલેન્સ. તો ટ્રાયલ બેલેન્સ કરવાની 3 રીત છે. એકનું નામ છે, આડાવડું બોલી શકાય પણ હું શોર્ટમાં પહેલા જે આપણને આવડે છે બોલું. એકનું નામ છે બેલેન્સ મેથડ, એકનું નામ છે ટોટલ મેથડ અને એકનું નામ છે ટોટલ બેલેન્સ મેથડ. ટોટલ બેલેન્સ મેથડ. તો એમસીક્યુ પાછું બની ગયું કે ટ્રાયલ બેલેન્સ પ્રિપેર કરવાની મેથડ કેટલી? તો કે 3. બેલેન્સ મેથડ, ટોટલ મેથડ, ટોટલ બેલેન્સ મેથડ. કયો ફેઝ છે? થર્ડ. ચલો અહીંયા બી બધું આપ્યું, હું બોલું છું, અહીંયા લખીને આપ્યું છે. પ્રિપેરેશન ઓફ ટ્રાયલ બેલેન્સ ઇઝ થર્ડ ફેઝ ઇન અકાઉન્ટિંગ પ્રોસેસ. કેટલી રીત છે ટ્રાયલ બેલેન્સની? તો 13 નંબરના પેજ ઉપર આપ્યું છે. ટોટલ મેથડ, બેલેન્સ મેથડ અને ટોટલ બેલેન્સ મેથડ. બેઝિક એટલું સમજાયું. ચલો ઓર બીજું કે ટ્રાયલ બેલેન્સ તૈયાર કરવી એ પહેલા અકાઉન્ટ છે. ટ્રાયલ બેલેન્સ અકાઉન્ટ છે કે સ્ટેટમેન્ટ છે? સ્ટેટમેન્ટ, અકાઉન્ટ નથી. ટ્રાયલ બેલેન્સ નોટ અકાઉન્ટ, નોટ એન અકાઉન્ટ. અકાઉન્ટ નથી આ ટ્રાયલ બેલેન્સ. તો શું છે ટ્રાયલ બેલેન્સ? સ્ટેટમેન્ટ છે. સ્ટેટમેન્ટ નો ગુજરાતી પત્રક. પત્રક એટલે શું? જ્યાં ખાલી માહિતી લખો, ખાતાના નામ ભેગા કરવામાં આવે, એનું લિસ્ટ બનાવવાનું. પત્રક એટલે લિસ્ટ, કે જ્યાં ખાતાનો નામનું લિસ્ટ બનાવવામાં આવે એને ટ્રાયલ બેલેન્સ ઇંગ્લિશમાં બોલાય. બેલેન્સ નો મતલબ અહીંયા પત્રક છે, અકાઉન્ટ નથી. તો ઓર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી ગયો. ટ્રાયલ બેલેન્સ ઇઝ અ સ્ટેટમેન્ટ નોટ અ અકાઉન્ટ. અકાઉન્ટ નથી, એ સ્ટેટમેન્ટ છે. ઓર બીજો ક્વેશ્ચન, ટ્રાયલ બેલેન્સમાં કયા અકાઉન્ટ આવી શકે? તો સિમ્પલ, જે અકાઉન્ટ ને બેલેન્સ હોય એ બધા એમાં આવે. ફરીથી ટ્રાયલ બેલેન્સ હમણાં બનાવશો આપણે. સર પણ મને બોલો છે નથી સમજાતું, કેમ બનશે? એ જે શીખવાનું, પણ ખાલી રફલી બોલું છું. ધ્યાન હશે અહીંયા તો આજે નહીં તો કાલે સમજાય. હું 3-4 વાર રિપીટ કરતો હોઉં છું. ધ્યાન હશે તો ગમે ત્યારે સમજાઈ જશે. ફરીથી ટ્રાયલ બેલેન્સ હમણાં આપણે બનાવશું. કેટલી રીત છે? ગમે એ રીત હોય. હવે મારે એમાં લખવું હું, કયા ખાતા લખવા? તો એ છે ટ્રાયલ બેલેન્સમાં બધા જ અકાઉન્ટ લખવામાં આવે. આ બધા એટલે કયા? રિયલ, પર્સનલ, નોમિનલ. બધા જ ખાતા રાખવામાં આવે. બળવાજુ કીધું. બધા ખાતામાં બેલેન્સ હોય ને તો લખવાનો. કોઈ અકાઉન્ટ ને 0 બેલેન્સ હોય, નીલ બેલેન્સ હોય. 0 એટલે નીલ, નલિફાઈ કરવું એટલે સેમ કરી દેવું, નલિફાઈ કરવું, નીલ કરવું. તમારા
ગાડી હશે ને ટુ વ્હીલ, એમાં ગેર વાળી ગાડી હશે ને એમાં જોજો એન લખેલો આવશે, ગ્રીન કલરની લાઈટ થાય. ગેર માંથી ગાડી કાઢો એન લખેલો એ લાઈટ થતી હોય, અને જેવો ગેર પાડશો એટલે આ લાઈટ બંધ થઈ જશે ગ્રીન કલરની. એન નો મતલબ ન્યુટ્રલ, એટલે સરખો છે, ગેર વધારે નથી ને ઓછા, એક સરખો. નલીફાઈ કર્યું કે નલ કર્યું કે નીલ કર્યું કહેવાય. ચલો તો કે અકાઉન્ટ વિથ નીલ ઝીરો બેલેન્સ વિલ નોટ બી શો ઇન અ ટ્રાયલ બેલેન્સ. પણ આ અધૂરું સેન્ટેન્સ છે. હું કાઉન્સમાં બોલો ને પૂરો કરો, ત્યાં અહીંયા કાઉન્સમાં લખો. આ સેન્ટેન્સ અધૂરું છે અને પૂરો કરો. only if બેલેન્સ મેથડ, આવું લખો. અને હમણાં બધું ધીમે ધીમે આપણે સમજશું. ઓનલી ઇફ બેલેન્સ મેથડ એટલે આ સેન્ટેન્સ ક્યારે લાગુ પડશે તો મેં કાઉન્સમાં સમજાવ્યું કે કઈ મેથડ થી આપણે બનાવતા હોય ટ્રાયલ બેલેન્સ મેથડ, ત્યારે આ સેન્ટેન્સ લાગુ પડે બધી જગ્યાએ. એટલે આ બે માં પાછું લાગુ ન પડે. તો આ સેન્ટેન્સ આના માટે બન્યું છે, આના માટે. તો મેં બાજુમાં થોડી ચોખવટ કરાવી. ફરીથી ટ્રાયલ બેલેન્સ શું છે? સ્ટેટમેન્ટ. એ અકાઉન્ટ નથી. ટ્રાયલ બેલેન્સમાં શું રાખશું આપણે? બધા જ અકાઉન્ટ ને કોઈ પણ બેલેન્સ હોઈ શકે, કોઈને ડેબિટ હોઈ શકે, કોઈને ક્રેડિટ, એટલે ગમે એ બેલેન્સ હોય, અકાઉન્ટ ને બેલેન્સ હશે અહીંયા લખશું. ક્વેશ્ચન થાય આ ટ્રાયલ બેલેન્સ ક્યારની હોય? આખા વર્ષની હોય, વોલ યરની હોય, કે કોઈ ચોક્કસ તારીખે બનાવી? આ કઈ ચોક્કસ તારીખ એટલે જનરલી એન્ડ ઓફ ધ યર. વાર્ષિક હિસાબ ક્યારે બનાવી? આપણે રોજ બનાવી. તો નફો નુકસાન ક્યારે? રોજ જોતો હોય. તો જનરલી ક્યારે? જેમ કે આપણે જો દિવાળી આવે તો ક્યાંક આવે ખબર ચોપડા પૂંજન, તો બધા જ લોકો જૂના ચોપડા ત્યારે હિસાબ પૂરો કરે, અને ગુજરાતી લોકો ખાસ, અને નવા ચોપડા શરૂઆત કરે, એટલે નવું વર્ષ ચાલુ કરે આપણે. તો આપણે દિવાળી એમ ભારતની અંદર અકાઉન્ટ નું વર્ષ કયું છે? ફાઇનાન્શિયલ યર 1/4 અહીંયા સ્ટાર્ટ થાય ને પૂરું ક્યારે થાય? 31/3. હમણાં થોડા દિવસ પહેલા પૂરું થયું. તો આ તારીખે તો ફરજિયાત બધાને નફો જોતો જ હોય. તો જનરલી સામાન્ય રીતે ટ્રાયલ બેલેન્સ ક્યારે બનાવવા? ચોક્કસ તારીખે બનાવવા. રોજ નથી જરૂર. ડિપેન્ડ્સ ઓન ધંધામાં હોય. કોઈ 3 મહિને નફો જાણવા માંગતા હોય તો 3 મહિને બનાવશે. કોઈ 6 મહિને નફો જાણવા માંગતા હોય તો પણ ચોક્કસ છે ને 6 મહિને. 3 મહિને તો ચોક્કસ છે 3 મહિને. કોઈ વર્ષના અંતે જાણવા માંગે તો વર્ષના અંતે. તો એક્ઝામમાં અહીંયા પૂછે વોલ યર આખા વર્ષની ટ્રાયલ બેલેન્સ બનાવવાની હોય કે ચોક્કસ તારીખે બનાવી? આ ચોક્કસ ની ઇંગ્લિશમાં કે પર્ટિક્યુલર ડેટ. તો ચોક્કસ તારીખે, પર્ટિક્યુલર નો નક્કી નહીં પાછું. અહીંયા પર્ટિક્યુલર નો મતલબ હું કર્યો હતો? અહીંયા પર્ટિક્યુલર નો મતલબ શું થાય? ચોક્કસ તારીખે. તો ટ્રાયલ બેલેન્સ ચોક્કસ તારીખે બને. મજા આવે એમ બનાવ્યા જ ન કર્યું, કોઈ ફિક્સ કરી દે એ તારીખે બનાવી. ચલો, તો મારે ટ્રાયલ બેલેન્સ બનાવવા માટે તમારી પાસે આ કામ કરાવવું પડશે, અને તમે બી કરો, હું બી કામ કરવા. ચલો, તો ટ્રાયલ બેલેન્સ બનાવવા માટે પહેલા જર્નલ જોઈશે. જર્નલ ઉપરથી લેઝર પોસ્ટિંગ થાય અને એની બેલેન્સિંગ થાય, પછી આ કામ થાય. કારણ કે ત્રીજો ફેઝ છે તો પેલા 2 ફેઝ કરવા પડશે. તમે સાથે લખી શકો છો. સર પણ હું તો થોડો હોશિયાર છું. શું છે? હોશિયાર છું. એ કે હું સર જર્નલ ન લખું, જર્નલ મનમાં બોલું અને ખાલી લેઝર પોસ્ટિંગ કરી દો તો મને કોઈ પ્રોબ્લેમ નથી. જર્નલ મનમાં બોલવાની અને લેઝર પોસ્ટ મને કોઈ પ્રોબ્લેમ. પણ ઘણા કે ના સર હજી હું હોશિયાર નથી, તો એના જર્નલ લખવાનું મારે હારે અને પછી લેઝર પોસ્ટિંગ કરવાનું. ચલો તો સ્ટાર્ટ. હવે તમારા ઉપર ડિપેન્ડ કઈ કેટેગરીમાં અત્યારે આવી છે આપણે. ચલો, હોશિયારની કેટેગરી તો ઓનલી લેઝર પોસ્ટ. નથી ફાવતું હજી, સમજીએ છીએ તો પહેલા ચલો તો સ્ટાર્ટ કરો છો. એક ટેવ બહુ ખરાબ છે. 1 મિનિટ ફ્રી થાવ ને એટલે વાતો ચાલુ. એ ટેવ બહુ ખરાબ કહેવાય.
ટોકવા ન પડે કોઈ દિવસ, રિલેક્સ રહેવાનું, શાંતિ. નથી ખબર પડે મને પૂછી સીધો અવાજ ન ચાલુ કરે, કારણ કે છે ને અમારી લિંક તૂટી જાય. જે ભણાવો ને પછી અમારે બીજી વાતો એ ચડી જાય, એટલે બને ત્યાં સુધી ડિસ્ટર્બન્સ નથી. આ લખી શકો છો તમે. મટીરિયલ તો મેં આપી દીધેલું છે, તમારે અલગથી બનાવીએ તો તમે અલગથી લખી શકો છો. જેમ કે આ થિયરી છે ને, આ તમે અલગથી લખો હોય લખવાની પ્રેક્ટિસ કરવા માટે તો પ્રોબ્લેમ નથી. બરાબર, ખાલી વાંચવું હોય તો બી પ્રોબ્લેમ નથી, કારણ કે મેં છાપીને જ આપ્યો છે એટલા માટે. ચલો નેક્સ્ટ પોઈન્ટ, પહેલી જર્નલ મિસ્ટર અનિલ કમેન્સ. કમેન્સ નો મતલબ શરૂઆત, સ્ટાર્ટિંગ, શરૂઆત, બિગનિંગ, શરૂઆત. તો કોઈ પણ વર્ડ્સ આપે તો અહીંયા કમેન્સ નો મતલબ થાય શરૂઆત કરી. મિસ્ટર અનિલ કમેન્સ બિઝનેસ વિથ ₹1 lakh બાય કેશ. 1 લાખ રૂપિયા રોકડેથી અનિલે ધંધાની શરૂઆત કરી. તો હું આની જર્નલ બી લખું, કેશ અકાઉન્ટ ડેબિટ. કેશ અકાઉન્ટ ડેબિટ. તમારે આનું ફોર્મેટ બનાવવું પડે. ડેટ, પર્ટિક્યુલર, ડેબિટ, ક્રેડિટ, લેઝર ફુલ, બધું બનાવવું પડશે, કારણ કે એક્ઝામમાં ફોર્મેટ કમ્પલસરી છે. ટુ કેપિટલ અકાઉન્ટ. ચલો, એટલાથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો 1 lakh. આવું લખવું પડે તમારે. ટાઇટલ બી ઉપર ક્યાંક લખવો પડે. ઇન બુક ઓફ. કોણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે? અનિલ. મિસ્ટર અનિલ. આવું બધું લખવું પડે. કાલે બી મેં લખ્યું. શું લખીએ છીએ તો કે જર્નલ એન્ટ્રી. ચલો, આવું ટાઇટલ લખવું પડે. નેરેશન અત્યારે ટેમ્પરરી ન લખો તો ચાલશે. ચલો, આ જર્નલ લખાઈ ગઈ. હવે હું જર્નલ નું આરે લેઝર પોસ્ટિંગ કરતો જાઉં છું. ચલો, તમે એકારે જર્નલ લખીને પછી પોસ્ટિંગ કરો તો બી પ્રોબ્લેમ નથી. એક આવશે કેશ અકાઉન્ટ, એક આવશે કેપિટલ અકાઉન્ટ. ચલો, ડેબિટ સાઈડ, ટ્રાન્ઝેક્શન પહેલું, સામેનું નામ, ટુ કેપિટલ અકાઉન્ટ, રૂપીસ પ્રમાણે ફંડ લે. બીજું ટ્રાન્ઝેક્શન કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ, અપોઝિટ સાઈડ નું નેમ બાય કેશ અકાઉન્ટ, રૂપીસ 1 lakh. પહેલી જર્નલ નું લેઝર. જે ડેબિટ હતું એ ડેબિટ સાઈડ લખ્યો, જે ક્રેડિટ હતો, ટુ નો મતલબ અહીંયા ક્રેડિટ, તો મેં ક્રેડિટ સાઈડ લેઝરમાં સામેનું નામ. ચલો, સેકન્ડ ટ્રાન્ઝેક્શન, પરચેઝ ગુડ્સ ઓફ 5000 ફ્રોમ જીલ ઓન ક્રેડિટ. અહીંયા ઓન ક્રેડિટ નો મતલબ શાખ ઉપર, ઉધાર. ચલો, તો બે અકાઉન્ટ ઇન્વોલ્વ છે, પરચેઝ અને જીલ. તો જર્નલ લઈશ. ખર્ચ ખાતે ઉધાર, ખર્ચનું નામ છે પરચેઝ. પરચેઝ અકાઉન્ટ ડેબિટ 5000 અને જીલે ગુડ્સ આપ્યા એટલે બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ, બીકોઝ હજી આપણે પૈસા આપ્યા નથી. ચલો, સેકન્ડ જર્નલમાં પહેલા કોઈને ડાઉટ નો સમજાણું તો પૂછો તો રિપીટ કરી દો. ક્રેડિટ પરચેઝ હતું એટલે એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ, ખર્ચ કર્યો, ખરીદી. અને જેને આ ગુડ્સ આપ્યા એને જે આપણે આપ્યું નથી તો બેનિફિટ ગિવર. ચલો, આનો બી લેઝર પોસ્ટિંગ થઈ જશે. એક પરચેઝ નામ છે તો પરચેઝ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. સેકન્ડ ટ્રાન્ઝેક્શન, અપોઝિટ સાઈડ નું નેમ લખીશ, ટુ જીલ અકાઉન્ટ, રૂપીસ પ્રમાણે વાત કરું તો 5000. ચલો, નવું એક અકાઉન્ટ ઓપન થશે. શું? થર્ડ ટ્રાન્ઝેક્શન, જીલ અકાઉન્ટ ઓપન થશે. ક્રેડિટ સાઈડ, સેકન્ડ ટ્રાન્ઝેક્શન એટલે ડેટ સેકન્ડ લખી, અપોઝિટ સાઈડ નું નામ બાય પરચેઝ અકાઉન્ટ,
₹5,000. ચલો તો બે ટ્રાન્ઝેક્શન લખાઈ ગયા, જેટલા અકાઉન્ટ થાય ઓપન કર્યા. થર્ડ ટ્રાન્ઝેક્શન paid 4,950 to Jill after allowing, after એટલે પછી, allowing એટલે ડિસ્કાઉન્ટ આપ્યું. કેટલા રૂપિયા? 50. એટલે આપણે જીલને ₹50, ફરીથી બોલું છું, સાંભળજો. આપણે જીલને ₹50 ડિસ્કાઉન્ટ આપ્યું અને પછી આપણે પૈસા ચૂકવ્યા. ફરીથી બોલું છું, આપણે જીલને ₹50 ડિસ્કાઉન્ટ આપ્યું. તો સિમ્પલ, જે પૈસા ચૂકવે ને એ કોઈથી ડિસ્કાઉન્ટ આપે નહીં. જેને પૈસા લેવાના હોય ને એ ડિસ્કાઉન્ટ આપે. તો આપણે ખરીદ્યું હતું તો પૈસા દેવાના થાય ને. તો પૈસા કઈ રીતે આપ્યા? તો સામેવાળા એટલે જીલે ડિસ્કાઉન્ટ આપ્યું એટલે આપણે એટલા ચૂકવા. તો આની કમ્બાઈન જર્નલ એટલે કમ્બાઈન એટલે સંયોગ, ભેગું. તો કમ્બાઈન જર્નલ શીખાશો હજી? તો કમ્બાઈન લખ્યું આપણે. કમ્બાઈન ન ફાવે તો એકલા સિંગલ બી લખી શકો છો. કમ્બાઈન ઓકે, કોઈ વાંધો નહીં. ચલો તો કેશ સૌથી પહેલા ગયા. વોટ ગોઝ આઉટ ક્રેડિટ. કેશ કેટલા પે કર્યા? તો કે 4,950. જો એકલા લખવા તો પેલા ગયો. કોના પૈસા લઈ ગયો? જે. તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ. જો એકલા લખો તો આમ લખ્યું હતું. કમ્બાઈન લખવું હોય તો ડિસ્કાઉન્ટ આપણને મળ્યું, એને અલાઉ કર્યું એટલે આપણને મળ્યું. ડિસ્કાઉન્ટ મળે તો આપણી ઇન્કમ કહેવાય, આવક કહેવાય. ડિસ્કાઉન્ટ રિસીવ ખાતે, ડિસ્કાઉન્ટ રિસીવ મળ્યું એટલે રિસીવ કહેવાય. કેટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું? 50. તો આપણી ઇન્કમ કહેવાય, ઇન્કમ ખાતે જમા. ચલો, અને કોણે આપ્યું ડિસ્કાઉન્ટ? જીલ. તો જીલ ખાતે ઉધાર. તો જીલની નામે બે એન્ટ્રી પડશે. 4,950 કેશ અને ડિસ્કાઉન્ટના 50. બેનો સરવાળો 5,000. કમ્બાઈન શબ્દ. રોકડ જાય તો જમા, ડિસ્કાઉન્ટ આપણને મળે આવક ખાતે જમા. અને પૈસા આપણે કોને દેવાના હતા? જીલ. તો જીલ પૈસા લઈ ગયો રોકડા. તો લાભ લેનાર ખાતે ઉધાર. ચાલો હવે લેઝર પોસ્ટિંગ કરવા. હા બોલો. क्या नेरेशનમાં? હા બોલો. હા, કેશ પેડ એન્ડ ડિસ્કાઉન્ટ રિસીવ. બાબત જેમાં લખી શકો કેશ પેડ એન્ડ ડિસ્કાઉન્ટ રિસીવ. અને ન સમજાતું હોય તો મેં કીધું તે બેઠો સાહેબ. પેડ, કેશ પેડ 4,950 ટુ જીલ એન્ડ ડિસ્કાઉન્ટ અલાઉડ બાય જીલ, અથવા આપણને રિસીવ થયું. લેઝર પોસ્ટિંગ. ચલો પહેલા કેશના ખાતામાં કેશ જમા છે તો કેશ ખાતામાં ક્રેડિટ સાઈડ જમા છે એટલે ટ્રાન્ઝેક્શન ત્રીજું એટલે 3. અપોઝિટ સાઈડ નું નામ, ભાઈ કેશ ની અપોઝિટ નામ એટલે ડેબિટ કહેવાય. કેશ જમાની સામે જીલ બાય જીલ અકાઉન્ટ. અને પૈસા કેટલો? 5,000 લખું? નહીં, 5,000 માં તો બે છે, ડિસ્કાઉન્ટ આવી ગયું છે. તો જ્યારે કમ્બાઈન જર્નલ હોય ત્યારે કેશની સામે જે રકમ લખી હોય એ આમાં લખવાની. 4,950. ચલો બીજું એક ઓર નામ છે ડિસ્કાઉન્ટ. એ અકાઉન્ટ આપણી પાસે નથી તો ઓપન કરી દઈએ. પહેલા ડિસ્કાઉન્ટ રિસીવ અકાઉન્ટ. ચલો ગુજરાતીમાં કહો તો મળેલું ડિસ્કાઉન્ટ. તો 2 એટલે જમા બાજુ, રૂપીસ પ્રમાણે 50 અને સામેનું નામ જીલ. તો થર્ડ ટ્રાન્ઝેક્શન, અપોઝિટ સાઈડ નું નેમ જીલ અકાઉન્ટ. પણ રૂપિયા જોઈએ તો 5,000. તો આપણે ડિસ્કાઉન્ટ ની વાત આલે છે તો ડિસ્કાઉન્ટ નામાં કેટલા છે? તો કે 50. એટલે 50 લખવાના. એટલે જે ટ્રાન્ઝેક્શન આલે છે એની રકમને લખવાની. ચલો હવે ડિસ્કાઉન્ટ પૂરું, કેશ બી પૂરા. તો જીલના ખાતા કઈ બાજુ? ડેબિટ સાઈડ.
તો આપણે જીલ અકાઉન્ટ, આ ડેબિટ સાઈડ, ડેટની કોલમમાં ડેટ. આ જીલની સામે બે નામ છે તો બંને લખવાના. એક નામ કયું છે પહેલા? ડિસ્કાઉન્ટ રિસીટ. તો પહેલા લખવાનું ત્રીજી તારીખ, સામેનું નામ. ટુ ડિસ્કાઉન્ટ રિસીટ અકાઉન્ટ. ડિસ્કાઉન્ટના કેટલા છે? 50. તો 50. ઓર જીલની સામે બીજું કયું નામ છે? કેશ. તો ત્રીજી. ટુ કેશ અકાઉન્ટ. કેટલા છે? 4950. તો જો 5000 આ રીતે લખ્યા જીલના નામ કે જીલ ડેબિટ 5000, પણ 5000 છે ના, તો બે નામ હતા તો બંને નામ લખ્યા. નો સમજાણું પહેલા રિપીટ કરો. કોઈને ડાઉટ છે આમાં? નો સમજાણું હોય તો ક્લિયર? ચલો તો ફોર્થ ટ્રાન્ઝેક્શન. ચલો ફોર્થ ટ્રાન્ઝેક્શન. સેલ ગુડ્સ કોસ્ટિંગ 4000. એક ગુડ્સ વેચા જેની કોસ્ટિંગ એટલે પડતર 4000, વેચા કેટલા? ફોર 5500. તો ગુડ્સ હતા આપણી પાસે, એ વેચી નાખ્યા. પડતર કેટલી હતી? 4000. વેચા કેટલામાં? 5500. ચલો તો પેલા ગુડ્સ વેચવી તો આપણી ઇન્કમ કહેવાય. તો ટુ સેલ અકાઉન્ટ. બોલો ક્રેડિટ સેલ છે કે કેશ સેલ છે? કઈ લખતો નથી કેશ છે કે ક્રેડિટ. તો આપણે શીખ્યા નામ પણ નો આપ્યું હોય, નેમ બી નથી આપ્યું, અને પર્સન નું નેમ બી નથી, કેશ નામે નથી અને પર્સન નું નેમ નથી. તો ધારણા થાય, અઝમ્પશન લાગે કે આ કેશ ટ્રાન્ઝેક્શન હશે. તો કેશ અકાઉન્ટ ડેબિટ. હવે ક્વેશ્ચન અહીંયા થયો, કેટલા લખો? 4000 લખો કે 5500? તો હંમેશા જ્યારે સેલ થાય ને તો સેલ ઓલવેઝ સેલ પ્રાઇઝે લખાય. સેલ ઓલવેઝ કઈ પ્રાઇઝે લખાય? સેલ પ્રાઇઝ. પડતર જે હોય વેચાણ તો વેચાણ કિંમતે લખાય. તો 5500. ટૂંકમાં આ પોઈન્ટ સમજાવવાનો તો એક્ઝામમાં અટવાડશે, એટલે જર્નલ કોણાને આવડી જશે, પણ ડાઉટ થશે 4000 લખો કે 5500. તો એના એરો મારીને લખી શકો. વેચાણ હંમેશા વેચાણ કિંમતે લખાય. કામ બોલ. લેઝર પોસ્ટ કેશ અકાઉન્ટ તો છે ડેબિટ સાઈડ. કેશની ડેબિટ સાઈડ, અપોઝિટ સાઈડ નું નેમ. ટુ સેલ અકાઉન્ટ 5500. સેલ અકાઉન્ટ આપણી પાસે નથી. ચલો તો સેલ અકાઉન્ટ ઓપન કરી દઈએ આપણે. ડેટની કોલમમાં 4, અપોઝિટ સાઈડ નું નેમ, બાય કેશ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરું 5500. તો આ બી ટ્રાન્ઝેક્શન લખાઈ ગયું. ધેન આફ્ટર ફિફ્થ ટ્રાન્ઝેક્શન. ચલો ગુડ્સ ટેકન ફોર પર્સનલ. મિસ્ટર અનિલ છે ને, એને અંગત વપરાશ માટે ગુડ્સ જોઈતા હતા, તો બિઝનેસ માંથી લઈ જાય છે, વિથડ્રો કરે છે, ઉપાડી લે છે. તો હવે જર્નલ શીખાઈ ગયા છે ટોપિક કે બાકી છે? ઓકે તો લખીએ. કોણ ગુડ્સ લઈ ગયો? નામ તો આપ્યું નથી. પર્સનલ યુઝમાં. તો હંમેશા માલિક કોઈ પર્સનલ યુઝ માટે લઈ જાય. માલિક ધંધામાંથી કાંઈ લઈ જાય, કાંઈ વિથડ્રોવલ કરે, તો કયા નામથી ઓળખાય? રોકડ નહીં, એની વાત નથી કરતો, માલિકની વાત કરું છું. તો ડ્રોવિંગ ના નામથી ઓળખાય. એટલે માલિક વસ્તુ લઈ ગયો. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ડ્રોવિંગ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા લઈ ગયા? કેટલા રૂપિયાના ગુડ્સ લઈ ગયા? 100. તો 100 રૂપિયા. બટ ક્વેશ્ચન થાય, જમા શું કરું? જમા શું કરું? પરચેઝ. કેમ પરચેઝ? કારણ કે ગુડ્સ લઈ જવા હોય તો પેલા લાવ્યા તો હશું ને, અને જ્યારે ગુડ્સ ધંધામાં આવ્યા હોય ત્યારે લખ્યું પરચેઝ અકાઉન્ટ. હવે આ ગુડ્સ આપણા ધંધામાં નથી વપરાવાના. કોણ લઈ ગયું? માલિક. તો પરચેઝ નું નામ કેન્સલ કરી નાખ્યું અને એ રૂપિયા માલિકના નામે ફેરવી દીધા. એટલે ખરીદીનો ખર્ચો ઘટાડવા, બીજી રીતે કહું તો પરચેઝ અકાઉન્ટ. ચલો
ડ્રોવિંગ અકાઉન્ટ નથી પણ પરચેસ છે. પરચેસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. અપોઝિટ સાઇડ નું નામ બાય ડ્રોવિંગ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે કહો તો 1. 2 મિનિટ અહીંયા જો, 2 મિનિટ અહીંયા જો. અહીંયા બી આવો કરી શકે. goods taken for personal use ₹100 cost price and market price બાજુમાં લખ્યું હોત 150. તો યાદ રાખવાનું, ધંધામાં સેલ સિવાય અન્ય કોઈ પણ રીતે અધર ધન સેલ, વેચાણ સિવાય અન્ય કોઈ પણ રીતે ગુડ્સ ધંધામાંથી જાય તો ઓલવેઝ કોસ્ટ પ્રાઇસ રેકોર્ડ થાય. ફરીથી, સેલ સિવાય અધર ધેન સેલ ગુડ્સ બિઝનેસ માંથી જાય, આઉટ થાય, બહાર જાય તો ઓલવેઝ કોસ્ટ પ્રાઇસ રેકોર્ડ થાય. ક્લિયર? તો જો આમાં બી ગુડ્સ ગયા હતા, આમાં બી ગુડ્સ ગયા છે, બેમાં કાંઈ ફરક છે? સેલ કર્યું તો ધંધામાંથી જ ગુડ્સ ગયા. માલિક બી લઈ ગયો પણ ગયા તો ગુડ્સ ધંધામાંથી. પણ એક વેચીને પૈસા આવવાના છે એટલે એમાં નફો થાય. આમાં નફો ન થાય કોઈ દિવસ. બોલો, માલિક ઘરની દુકાન હોય તો આપણે ખાવી, તને પૈસા દેવાના, આપણી જ દુકાન છે, ઢોસાની દુકાન છે, ઢોસા ખાધા આપણે તો પૈસા દેવાના હોય નહીં, તો નફો કોઈ દી ન થાય. એટલે ઓલવેઝ વેચાણ સિવાય ધંધામાંથી ક્યારેય ગુડ્સ થાય કોસ્ટ પ્રાઇસ લખવાની. ચલો બીજું ટ્રાન્ઝેક્શન ડ્રોવિંગ અકાઉન્ટ નું લખશું આપણે. ડ્રોવિંગ અકાઉન્ટમાં ડ્રોવિંગમાં કઈ બાજુ? ડેબિટ સાઇડ. ડેટની કોલમમાં ડેટ લખી દઈએ. 5th ટ્રાન્ઝેક્શન અપોઝિટ સાઇડ નું નેમ લખશું ટુ પરચેઝ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરું તો 100. ચલો ધેન આફ્ટર 6th ટ્રાન્ઝેક્શન સેલરી પેડ ટુ મોહન. મોહનને સેલરી ચૂકવી. બે ખાતા છે, એક મોહન ખાતું અને એક સેલરી ખાતું. ફરીથી સેલરી પે કરી મોહન એટલે મોહન ખાતું છે, એક સેલરી ખાતું છે. કેશ અને સેલરી ખાતું છે. પે કરી દીધા ને એટલા માટે. તમે આવું શીખાશ. ટુ વે ટ્રાન્ઝેક્શન હોય તો કોઈ દી વ્યક્તિનું ખાતું આવે નહીં. સર આમાં કેમ ખબર પડી ટુ વે ટ્રાન્ઝેક્શન? સેલરી આપવી પહેલા ક્યારે એને કામ કર્યું તો એને આપણને સર્વિસ આપી, તો બદલામાં આપણે રોકડા તો આપી દીધા. તો મારા એના એંગલથી બી સર્વિસ અપાઈ ગઈ, મારા એંગલથી કેશ અપાઈ ગઈ, એટલે બંને બાજુથી વહીવટ થઈ ગયો છે. તો કોઈ દી પર્સનલ ખાતું ખુલે નહીં. તો ચલો રોકડા ગયા તો કેશ અકાઉન્ટ. ચલો કેટલા કેશ ચૂકવા આપણે? તો કે 2000. શેના ચૂકવા? તો કે સેલરી આપણો ખર્ચ. એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ 2000. ચલો કલર લેઝર પોસ્ટિંગ. કેશ તો છે આપણી, કેશમાં ક્રેડિટ સાઇડ, કેશમાં ક્રેડિટ સાઇડ. અપોઝિટ સાઇડ નું નેમ બાય સેલરી અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરો તો 2000. સેલરી અકાઉન્ટ નથી આપણી પાસે લેઝર બુકમાં, તો નવું ઓપન કરી દેવાનું. સેલરી અકાઉન્ટ ડેબિટ સાઇડ, બીકોઝ આ એક્સપેન્સ છે. એક્સપેન્સ ચૂકવી દીધો. કઈ રીતે? તો ઓપોઝિટ સાઇડ નું નેમ ટુ કેશ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરો તો 2000. ચલો ત્યાર પછી કેશ ₹10,000 ડિપોઝિટેડ. ડિપોઝિટ કરવા એટલે ભરવા, ચૂકવવા, મૂકવા. ક્યાં? ઇન્ટુ એટલે માં. શેમાં? બેંકમાં. રોકડા ધંધામાંથી લીધા અને બેંકમાં ડિપોઝિટ કર્યા, મૂક્યા. ચલો કેટલા અકાઉન્ટ છે આમાં? 2, કેશ અને બેંક. ચલો બેંકમાં રોકડા મૂકવી તો ધંધામાં આવે કે જાય? જાય. વોટ ગોઝ આઉટ ક્રેડિટ to cash account ₹10,000
કોણ લઈ ગયું આ રોકડા? બેંક. તો બદલામાં આપણને કઈ આપ્યું નહીં. તો ધંધાની દ્રષ્ટિએ જોઈએ તો કે પૈસા લઈ ગયા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો કેશ તો ઓલરેડી છે. કેશ ખાતામાં ક્રેડિટ સાઈડ. અપોઝિટ સાઈડ નું નેમ લખશું બાય બેંક અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરો તો 10,000. ચલો બેંક અકાઉન્ટ નથી આપણી પાસે તો કઈ નહીં, ઓપન કરી દેશું. નથી તો લેઝર બુકમાં તો ઓર એક અકાઉન્ટ ઓપન થઈ ગયું, બેંક અકાઉન્ટ. ડેબિટ સાઈડ. સાતમું ટ્રાન્ઝેક્શન અપોઝિટ સાઈડ નું ને ટુ કેશ અકાઉન્ટ 10,000. ચાલો ધેન આફ્ટર લાસ્ટ ટ્રાન્ઝેક્શન પાછળ નથી. wages for 2 years paid in advance. આપણે એક મજૂરીના ચૂકવી 2 વર્ષના અગાઉ થઈ તો વેજીસ ચૂકવી તો ધંધામાં રોકડ આવે કે જાય? રોકડ જાય તો જમા. તો કેશ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1200. વેજીસ ખાતે ઉધાર લખો. ક્યારે લખાય વેજીસ ના નામ? આ વર્ષનો ખર્ચ હોય ને તો લખાય. આ તો આપણે 2 વર્ષના અગાઉથી ચૂકવા છે તો આ વર્ષનો ખર્ચો નથી. તો કયા વર્ષનો છે? નેક્સ્ટ યર. તો નેક્સ્ટ યરના ખર્ચાને બોલવામાં આવે પ્રીપેડ અથવા પેડ ઇન એડવાન્સ. જેના ચૂકવે લખવાનું તો કે વેજીસ. બસ 5 જ મિનિટ લેશ, વધારે ટાઈમ બી નથી લેવાનો તમારે. વેજીસ મેં કીધું વોચ એટલે જ નથી પહેરતો. વેજીસ પેડ ઇન એડવાન્સ અકાઉન્ટ ડેબિટ 1200. હા બસ હજી તો વાર છે, 12:30 નથી થયા. મારે 1 વાગે લેક્ચર પૂરો થાય બેન. ચલો તો લેઝર પોસ્ટિંગ કરી દઈશ. ટુ કેશ એટલે ક્રેડિટ સાઈડ. 8મો ટ્રાન્ઝેક્શન અપોઝિટ સાઈડ નું નામ બાય વેજીસ પેડ ઇન એડવાન્સ. સર પેડ ઇન એડવાન્સ નો લખવું હોય તો પ્રીપેડ લખી શકાય. હા પ્રીપેડ વેજીસ રૂપીસ 1200. છેલ્લો અકાઉન્ટ ઓપન કરી દઈએ. પ્રીપેડ વેજીસ. ડેબિટ સાઈડ અપોઝિટ સાઈડ નું નેમ ટુ કેશ અકાઉન્ટ 1200. ચલો હવે આ બધા ટ્રાન્ઝેક્શન પૂરા થઈ ગયા. તો આપણે શીખાશે જર્નલ નું વર્ક પૂરું થાય તો લેઝર બુકમાં લાસ્ટમાં શું થાય? પહેલા ટોટલ. ટોટલ ને બીજા નામથી ઓળખવામાં આવે કાસ્ટિંગ. આના પછીના ચેપ્ટરમાં કામ લાગશે આ શબ્દ. ટોટલ નું બીજું નામ એટલે અહીંયા જો ટોટલ નથી લખતો, એક બાજુ ટોટલ લખીશ, એક બાજુ બીજું નામ લખો. આજે ટોટલ કરવી ને એનું બીજું નામ છે કાસ્ટિંગ. આગળના ચેપ્ટરમાં આ જ શબ્દ આવશે કાસ્ટિંગ. એને ટોટલ કર્યું કહેવાય. કાસ્ટિંગ એટલે ટોટલ. ચલો તો કાસ્ટિંગ ની પ્રોસેસ થાય, ટોટલ ની પહેલા પ્રોસેસિંગ થાય. હું બોલો એટલું કરજો વર્ક, સાથે હોય તો બહુ સારું છે. લખી નાખ્યો તો વાંધો નહીં, ધ્યાન રાખજો. હવે અહીંયા જે લખો ને ટોટલ લખી નાખ્યો તો વાંધો નથી. હવે જે લખો અહીંયા એ પેન્સિલનો ટેમ્પરરી યુઝ કરજો. આ ટોટલમાં આંકડા પેન્સિલથી લખજો. સર એવું શા માટે? હમણાં મારે સમજાવો છે ટોપિક એટલે. તો ચલો આ બાજુનું ટોટલ પહેલા 1,05,500. આ બાજુનું ટોટલ પહેલા ટોટલ નહીં આમ ખાલી ટોટલ પેલા ખાલી 16,150. તો આપણે પહેલા ટોટલિંગ લખવો છે, બરાબર છે. બેલેન્સિંગ પછી કરું, પહેલા હું ટોટલિંગ કરવા માંગુ છું. મારે ક્યાંક પોઈન્ટ સમજાવો છે એટલા માટે. તમે બેલેન્સિંગ કરી નાખી કોઈ પ્રોબ્લેમ નથી, એ કામ હમણાં કરવાનું જ છે. મિસ્ટેક છે અહીંયા. ચલો કેટલું છે? 18,150.
એમ આ બાજુનું ટોટલ કાસ્ટિંગ ટોટલ 1 લાખ. અહીંયા ટેમ્પરરી 0 લખું છું, નથી કોઈ સરવાળો. ચલો નેક્સ્ટ. આ બાજુ બી એવું કરીશ. આ બાજુનું ટોટલ છે 5000. આ બાજુનું ટોટલ ઓનલી 100 છે, તો પેલા 100 લખ્યા. ચાલો સેમ ટુ સેમ જીલ અકાઉન્ટનું ટોટલ કરીશું તો કે 5000 છે ડેબિટ, ક્રેડિટ બી 5000 છે, તો કોઈ પ્રોબ્લેમ જ નથી. ડિસ્કાઉન્ટ રિસીવ અકાઉન્ટ ટોટલ આ બાજુ 50 છે, આ બાજુ કંઈ નથી, તો હું ટેમ્પરરી 0 લખું છું. 0. ચાલો સેલ અકાઉન્ટ. સેલ અકાઉન્ટનો પહેલા ટોટલ કરું છું. સેલનું ટોટલ 55. ડેબિટ સાઈડ નથી કઈ એટલે 0. ડ્રોઈંગનું સેમ ટુ સેમ. આ બાજુનું ટોટલ છે 100, આ બાજુનું ટોટલ છે 0. સેલરીનું ટોટલ 2000, આ બાજુનું ટોટલ 0. ટોટલ 10,000, આ બાજુનું ટોટલ 0. પ્રીપેડનું ટોટલ 1200, આ બાજુનું ટોટલ 0. ચલો તો મેં પહેલા ટોટલિંગ એટલે અહીંયા કાસ્ટિંગ કર્યું છે, તો પહેલા મેં ખાલી કાસ્ટિંગની પ્રોસેસ કરી. સર એવું શા માટે કર્યું એનું રીઝન આ હતું. ટ્રાયલ બેલેન્સ પ્રિપેર કરવાની કેટલી મેથડ છે? 3. એમાં મારે પહેલા આ મેથડ શીખવાડી છે, એટલે 2 વાર પ્રોસેસ ન કરવી પડે એટલા માટે. તો ટોટલ મેથડમાં એવરી અકાઉન્ટની જે ટોટલ હોય એ ટોટલની ઇન્ફોર્મેશન લખવાની છે ત્યાં. એટલે મેં પહેલા બેલેન્સિંગ નથી કરાવી. નો સમજાણું સર, લખું છું એટલે સમજાશે. ચલો તો પહેલા હું ટ્રાયલ બેલેન્સ બનાવું છું. આ ટ્રાયલ બેલેન્સ બનાવું છું. SR નંબર સર નો લખવી તો ચાલે, હા લખવું તો સારું રહે. એટલે SR પર્ટિક્યુલર લખી શકો અથવા પર્ટિક્યુલર નથી લખો તો અકાઉન્ટનું નેમ, ભાઈ કયા અકાઉન્ટ. હવે અહીંયા બરાબર જો કામનો ટોપિક બોલો છું. મેથડનું નામ છે પ્રિપેર કરું છું ટ્રાયલ બેલેન્સ. પ્રિપેર ટ્રાયલ બેલેન્સ એઝ પર ટોટલ મેથડ. આજે ટ્રાયલ બેલેન્સ બનાવો છો એ એઝ પર ટોટલ મેથડ. આમાં DR ટોટલ, અહીંયા CR ટોટલ. એટલે કોઈ પણ અકાઉન્ટનું નેમ લખીશ અને એનું જે ટોટલ હોય અહીંયા લખીશ, 2 બાજુ. ચલો પહેલો SR નંબર એટલે પહેલા ખાતાનું નામ આપણું. પહેલા ખાતાનું નામ શું છે? કેશ. વજનનું જે ટોટલ હોય એ લખવાનું. ડેબિટનું જેટલું હોય એટલું, ક્રેડિટનું બી જેટલું હોય એટલું. એટલે નામ બધું ટોટલ મેથડ, કારણ કે ટોટલ લખી શકે. તો પહેલું નામ શું છે આપણી પાસે? કેશ. હવે લખીશ કેશ અકાઉન્ટ. ડેબિટ સાઈડનું ટોટલ હતું 10,55,00. તો જે હતા એ મેં લખ્યા, જેટલું ટોટલ હતું એ લખ્યું. ક્રેડિટ સાઈડનું ટોટલ 18,150, તો મેં 18,150 લખ્યા. બસ ટોટલ મેથડમાં શું કરવાનું ખબર પડી? દરેક અકાઉન્ટનું નામ લખવાનું. each account should be recorded here with a debit total and with a credit total. જે ટોટલ છે એને લખીશું. ચલો પહેલું નામ લખાઈ દીધું, સરસ. બીજા અકાઉન્ટનું નેમ શું છે આપણી પાસે? તો કેપિટલ. એમાં ક્રેડિટનું ટોટલ 1 લાખ, ડેબિટનું ટોટલ 0, તો 0 લખવાનું. નહીં હોય તો નહીં લખશું આપણે.
સેકન્ડ મેથડ પ્રમાણે કેપિટલ અકાઉન્ટ. ક્રેડિટમાં કઈ ને 0 લખો, નીલ લખો, ડેશ કરો, ત્રણમાંથી જે ફરીથી 0 બી લખી શકો, ડેશ બી કરી શકો અથવા નીલ વર્ડ બી યુઝ કરી શકો. ક્રેડિટ ટોટલ છે 1 લાખ. તમે લાખ લે. ટૂંકમાં દરેક અકાઉન્ટના નામ લખો અને એવરી અકાઉન્ટની જે બેલેન્સ હોય લખો. ડેબિટ હોય તો ડેબિટ, ક્રેડિટ હોય તો ટોટલ ખાલી લખવાનું છે. ચલો, થર્ડ અકાઉન્ટનું નેમ છે આપણી પાસે પરચેસ. ડેબિટનું ટોટલ 5000, ક્રેડિટનું ટોટલ 100. તો જે છે લખું છું અહીં. પરચેસ અકાઉન્ટ, ડેબિટ છે 5000, ક્રેડિટ છે 100. બે વર્ષ પહેલા પૂછો તો દાખલો તો ઘણા ન આવ્યો, કારણ કે ઈઝી કહેવાય ને, માણસ રિપીટ ન કરે કોઈ કે આવું તો આવડે ને. એક્ઝામમાં પૂછો ને તો ઘણાને સરપ્રાઈઝ થઈ ગયો કે આ શું આવી ગયો, કારણ કે જોયું ન હોય બીજી વાર કોઈ, કારણ કે લાગે ઈઝી ને એટલા માટે. તો ઘણી વાર સરપ્રાઈઝ કરવા આવવું પડે. ટફ ની બદલે ઈઝી પૂછવું. તો ઘણા બહુ ઈઝી પોઈન્ટ હોય ને રિપીટ ન કરતા હોય, મનમાં એવું આવડે છે અને રિપીટ ન થાય ને બોલાય છે ક્યારેક. ચલો, પ્લસ સ્ટુડન્ટ આવી સરપ્રાઈઝ બી આપી શકે, પણ યાદ રાખવાનું એ લકી નંબરમાં આપણે નહીં હોય ક્યારે. જી લખાવાનું. ડેબિટ ટોટલ 5000, ક્રેડિટ ટોટલ 5. જેટલું હોય એટલું લખવાનું. 0 હોય તો 0, સેમ હોય તો સેમ લખવાનું. જી લખાવાનું. 5000, ક્રેડિટ બી 5000 તો 5000 લખવાનું. સમજાય છે ને? ચલો, નેક્સ્ટ નેમ આપણી પાસે જીલ પછી છે ડિસ્કાઉન્ટ રેસિપ્ટ. ક્રેડિટ 50, ડેબિટ 0. પછી આવું ન કરતા, એકમાં નીલ ને એકમાં ડેશ ને પછી એકમાં 0 એમ. જે નામ એકમાં રાખો, માની લો 0 જ્યાં આવે ને નીલ લખવું છે તો પછી બધી વખતે નીલ લખવાનું. ડેશ વર્ડ કરવો છે અહીંયા યુઝ કરવો છે તો ડેશ રાખો, પણ અલગ અલગ ન લખતા. સમજાઈ ગયો પોઈન્ટ? ચલો, 6 નેમ. 6 અકાઉન્ટ છે આપણી પાસે આ બાજુ પછી 7. ચલો, ક્રેડિટ બેલેન્સ છે 5005. ડેબિટ નથી તો પછી જો અહીંયા ડેશ છે તો ડેશ રાખીશ. 7મો ડ્રોવિંગ 100, 0 છે તો 0. ચલો, 8મો અકાઉન્ટનું નેમ છે 7. ચલો, 7. ડેબિટમાં 2000, ક્રેડિટમાં નહીં. ચલો, 9 નેમ છે બેંક અકાઉન્ટ, તો લખી દો અહીંયા બેંક. 10,000 ડેબિટ, ક્રેડિટ 0. ચલો, 10th નામ છે પ્રીપેડ વેજીસ. ચલો, પ્રીપેડ વેજીસ માં ડેબિટ 1200, ક્રેડિટ 0. તો બસ પૂરું થયું. બધા અકાઉન્ટના નેમ લખાય, કામ પૂરું અને છેલ્લે ટોટલ કરી દો 1,28,800. 4 માર્ક્સ નો ક્વેશ્ચન હોય. અકાઉન્ટની ટોટલ આપી હોય, આવું આપેલું હોય ઓલરેડી, ખાલી એટલું જ લખવાનું. બંને કરવાનું હોય ભાઈ, અકાઉન્ટ બી બનાવો અને આમ ટ્રાયલ બેલેન્સ બી બનાવો તો માર્ક્સ વધી જાય. જેટલું લખવાનું વધશે એટલા માર્ક્સ તમારા વધારે આવશે. તો વર્ક હશે. તો કઈ મેથડ શીખ્યા તમે? શું કરવાનું ટોટલ મેથડમાં? ઈચ અકાઉન્ટના નેમ લખવાના. ડેબિટ ટોટલ હોય તો ડેબિટમાં લખવાનું,
ક્રેડિટ ટોટલ હોય તો ક્રેડિટ, ઇક્વલ ટોટલ હોય તો ઇક્વલ લખવાનું, જેમ કે આમાં ન હોય તો 0 લખવાનું, એટલે જે ટોટલ હોય લખવાનું સીધું. આ કઈ મેથડ શીખી ગયા? ટોટલ મેથડ. હું બેલેન્સ મેથડ શીખવાડીશ, પણ એની પહેલા હું QR કોડ તમને શેર કરી દઉં છું, કારણ કે હમણાં આમાં થોડું ચેન્જીસ કરીશ ને એટલે તમારે માં એક કોપી આવી ગઈ. બેલેન્સ મેથડમાં મારે બેલેન્સની જરૂર પડશે. બેલેન્સ મેથડમાં શેની રિક્વાયરમેન્ટ આવશે? બેલેન્સ. તો મારે એવરી અકાઉન્ટની પહેલા બેલેન્સિંગ કરવી પડશે. તો બેલેન્સિંગ મારે હવે આ રીતે કરી શકાય. જો ટોટલ કામ લાગશે આપણને બેલેન્સિંગ કરવામાં, આમાંથી આ લેસ કરી નાખો તો ઓટોમેટિક વર્ષનો જે અંત હોય એ તારીખ લખી દેવાની. જનરલી 31 તારીખ હોય છે અને વર્ષ લખી દેવાનું બાય બેલેન્સ કેરી ડાઉન. તો આમાંથી આ લેસ કરી દો 87,350, અને જેવું એવું લખશું ને એટલે ટોટલ ચેન્જ થઈ જાય 1,05,500 બેલેન્સિંગ થઈ ગઈ. અહીંયા ઘટે છે હવે અહીંયા ઘટે છે તો વર્ષ લખશું તો બેલેન્સ કેરી ડાઉન 1 લાખ. જેવા 1 લાખ લખ્યા તો અહીંયા બી ટોટલ થઈ જશે 1 લાખ. પરચેસ અહીંયા ઘટે છે વર્ડ લખશું બાય બેલેન્સ કેરી તો અહીંયા ઘટશે 4,009. જેવું આ લખશું તો અહીંયા બી ટોટલ થઈ જશે 5,000. જી લખાવો. આમાં ટોટલિંગ બંને બાજુ સેમ તો આની બેલેન્સિંગ ન થાય. જે અકાઉન્ટને બંને બાજુનો ટોટલ ઇક્વલ હોય તો એની બેલેન્સિંગ થાય નહીં, એટલે 0 બેલેન્સ કહેવાય. ચલો આનું ટોટલ કર્યું તો અહીંયા ઘટે છે 50, તો વર્ષ લખશું અહીંયા તો બેલેન્સ કેરી ડાઉન, એટલે અહીંયા બી થઈ જશે 50. ચલો સેલ અહીંયા ઘટે છે તો બેલેન્સ કેરી ડાઉન 5,500. તો અહીંયા બી સેમ ડ્રોઈંગમાં અહીંયા ઘટે છે બાય બેલેન્સ કેરી ડાઉન 100. તો અહીંયા ઘટે છે બાય બેલેન્સ કેરી ડાઉન 2,000. અહીંયા આવી ગયા 2,000. બેંક અહીંયા ઘટે છે અહીંયા વર્ષ લખીશ બાય બેલેન્સ કેરી 10,000. તો અહીંયા બી ટોટલ 10,000. છેલ્લો અકાઉન્ટ રિપીટ વેજીસ બાય બેલેન્સ કેરી 1200. આટલો લખાઈ જાય તો હવે આપણે સેકન્ડમાં પ્રિપેર ટ્રાયલ બેલેન્સ as per balance as per balance method પ્રમાણે બનાવશો. ઉપર જે હતો એ ટોટલ મેથડ. ચલો નામ ઉપરથી જ હવે ખબર પડી ગઈ. હવે જે હું પ્રિપેર કરીશ એમાં બેલેન્સ લખીશ એટલે નામ પડ્યું બેલેન્સ મેથડ. તો જે અકાઉન્ટને બેલેન્સ હશે એને જ આમાં લખીશ. SR નંબર, પર્ટિક્યુલર
પર્ટિક્યુલર ન લો, બેમાંથી એક લખો, બંને લખો. અકાઉન્ટ નેમ બેમાંથી જે મજા આવે. અને વર્ડ બદલશે, ચેન્જીસ થાય. વર્ડ્સ અહીંયા ચેન્જીસ થાય. BR બેલેન્સ CR બેલેન્સ ઉપર ટોટલ વર્ડ્સ હતો, અહીંયા બેલેન્સ વર્ડ્સ છે. પહેલું અકાઉન્ટ જેનું નામ હતું કેશ અકાઉન્ટ. કેશ અકાઉન્ટની બેલેન્સ હતી 87,350. પછી એને ડેબિટ બેલેન્સ બોલે તો મારે ડેબિટ સાઈડ લખવો પડે. જે બેલેન્સ હોય એ બાજુ લખીશ. તો કેશ એકાઉન્ટને ડેબિટ બેલેન્સ કહેવાય. લખ્યું ભલે ક્રેડિટ સાઈડ, પણ એને ડેબિટ બેલેન્સ કહેવાય, એટલે મેં ડેબિટ સાઈડ લખ્યું. એવી રીતે સેકન્ડ અકાઉન્ટનું નેમ છે કેપિટલ અકાઉન્ટ, તો મેં નામ પહેલા લખ્યું કેપિટલ અકાઉન્ટ. તો કેપિટલ લખ્યું ભલે ડેબિટ સાઈડ, પણ એને વર્ષના અંતથી ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ બોલાય, તો આને ક્રેડિટ સાઈડ લખીશ 1. અને બેલેન્સ ઓલવેઝ આઈધર ડેબિટ હોઈ શકે, આઈધર ક્રેડિટ, બંને ન હોય. એક અકાઉન્ટને કોઈથી બે બેલેન્સ ન હોય, તો એટલે મારે બેમાંથી એક જ લખવાનું થાય. અને ટોટલમાં તો નક્કી ન હોય, બે બાજુ ટોટલ હોય, એક બાજુ બી હોય છે, સેમ બી હોઈ શકે, ડિફરન્ટ બી હોઈ શકે. તો બેમાં ફરક સમજાય છે તમને હવે? ચલો, થર્ડ નેમ જે આપણી પાસે અકાઉન્ટનો આપ્યો છે, થર્ડ નેમ આપ્યો છે આપણને પરચેઝ. પરચેઝમાં લખ્યું છે ક્રેડિટ બાજુ, પણ એ ક્રેડિટ બેલેન્સ નથી, ડેબિટ બેલેન્સ. તો જે બેલેન્સ હતી લખવાનું છે. ચલો, ફોર્થ નેમ છે ઝીલ અકાઉન્ટ, પણ આ નહીં લખાય. અને હમણાં મેં કાઉન્સમાં લખાયું હતું ને, એ હવે કામ લાગ્યું. જોઈએ અહીંયા મેં સેન્ટેન્સ પૂરો કરાવ્યો તમને. હવે જો વર્ડ્સ કામ લાગ્યું. શું કહે છે? અકાઉન્ટ વિથ અ નીલ ઝીરો બેલેન્સ will not be shown, shown દેખાડો, will not be shown in a ટ્રાયલ બેલેન્સમાં નહીં દેખાડવામાં આવે. એટલે યાદ રહે, એટલો અને ડેશ રાખો. જો વચ્ચે એક્ઝામ આવું નથી કરવાનું તમે, પણ આ તમને યાદ રહે એટલા માટે ઝીલ અકાઉન્ટ નોટ શોન આવું લખી દઉં છું. એક્ઝામ આવું નથી કરવાનું આપણે, પણ બેમાં ડિફરન્ટ દેખાય. ટોટલમાં તો હતું ટોટલ, તો મને લખવું જ પડે. પણ બેલેન્સ મેથડ તો એવું કે જે અકાઉન્ટને બેલેન્સ હોય ને તો જ લખી શકાય, અને બેલેન્સ નથી એટલે લખવાનું જ નહીં. એક્ઝામમાં લખવાનું જ નહીં, સીધું આના પછીનું અકાઉન્ટ લખી દેવાનું. તો જીલ પછીનું અકાઉન્ટ આપણી પાસે છે ડિસ્કાઉન્ટ રિસીવ. તો ડિસ્કાઉન્ટ રિસીવ. ક્રેડિટ બેલેન્સ કહેવાય 50, તો 50 લખ્યા. 6 અકાઉન્ટનું નામ છે સેલ. સેલમાં ક્રેડિટ બેલેન્સ, સેલ અકાઉન્ટ ક્રેડિટ બેલેન્સ છે 5,500. 7th નેમ છે આપણી પાસે ડ્રોઈંગ. ડ્રોઈંગની બેલેન્સ છે 100. ડેબિટ બેલેન્સ છે તો ડેબિટ સાઈડ. 8th નેમ છે સેલરી અકાઉન્ટ 2000. સેલરી અકાઉન્ટ ડેબિટ ટોટલ વધારે છે એટલે ડેબિટ બેલેન્સ. 9th નેમ છે બેંક અકાઉન્ટ. એમાં છે બેંકમાં 10,000. પછી પ્રીપેડ બેસિસ. ડેબિટ બેલેન્સ છે 1,200. બધો પૂરો, કામ પૂરું અને ટોટલ 1,05,550. ક્રેડિટ બી હશે 1,05,550. તો આથી બેલેન્સ મેથડ, ઉપરથી ટોટલ મેથડ.
તો કાલે પાછું રિવાઇઝ કરી લઈશું. છેલ્લી બેલેન્સ મેથડ બાકી એ બી શીખી લઈશું. થેન્ક યુ વેરી મચ. હા.